તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું અમદાવાદ શહેરથી લગભગ 15 થી 20 કિલોમીટરના અંતરે કઠવાડા ગામ આવેલું છે અને આ ગામની બિલકુલ નજીક જ હનુમાન દાદાનું મંદિર આવેલું છે કે જેને ટેબલી હનુમાન દાદા અથવા તો લંબે હનુમાન તરીકે ઓળખવામાં આવે છે। તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો અને આ હનુમાન દાદાનું જે મંદિર છે તેની સ્થાપનાને આશરે 100 વર્ષ જેટલા થઈ ચૂક્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું અંદરની તરફ જઈને આપણે દર્શન કરાવીશ હનુમાન દાદાના અને મંદિરની આસપાસનું પણ કેવું સૌંદર્ય છે તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું। તો દોસ્તો આ જે આપણે સામે છે તે જે ટેબલી હનુમાન દાદાના મંદિરની અંદર જે આપણે પ્રવેશ દ્વાર છે તે અહીંયાથી આપણે મંદિરની અંદર જઈ શકાય છે અને અહીંયા આસપાસ પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ જ નેચરલ અહીંયાનું આસપાસનું આપણને વાતાવરણ જોવા મળી જાય છે અને અહીંયા તમે તમારું 2 વ્હીલર 4 વ્હીલર અહીંયા પાર્ક કરી શકો છો। અને આ સામે મંદિરની અંદર પ્રવેશ કરવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, ત્યાં થઈને હું અંદરની તરફ પ્રવેશ કરી જ લઈશ અત્યારે। તો અહીંયા આપણે જ્યારે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં જ્યારે અંદર આવીએ ત્યારે અહીંયા આસપાસ આપણને સુંદર મજાનો બગીચા પણ જોવા મળે છે અને આપણને જોવા મળે છે કે ત્યાં પણ સરસ મજાની બેઠકની પણ વ્યવસ્થા કરેલી છે। મંદિરમાં આપણને ખૂબ જ સુંદર મજાના બાગ બગીચા પણ આપણને બંને તરફ જોવા મળે છે, વૃક્ષો પણ ઘણા મોટા અહીંયા જોવા મળી જાય છે અને એકદમ નેચરલ અને કુદરતી અહીંયાનું વાતાવરણ જે છે ને તેની કોઈ મજા જ અનેરી છે અહીંયાની આ જગ્યાની। અને આજે તો શું છે કે હજી સવારનો સમય છે એટલે કોઈ ખાસ કરીને પબ્લિક અહીંયા વધુ જોવા નથી મળતું, પરંતુ જેમ કે શનિવાર કે એવો કોઈ વાર આવતો હોય ત્યારે આ મંદિરે ખાસી ભીડ આપણને જોવા મળી જાય છે। તે સિવાય વાર તહેવાર કોઈ હોય ત્યારે પણ અહીંયા પુષ્કળ પ્રમાણમાં પબ્લિક જોવા મળી જાય છે અને અહીંયા થોડા જ આપણે આગળ ચાલીશું એટલે સામે જ આપણને દાદાનું મંદિર અહીંયા આવી જશે। તો ચાલો મારી સાથે બન્યા રહેજો વિડીયોમાં। તો અહીંયા આપણે જ્યારે અંદર આવીએ તો અહીંયા આપણને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા માટેનો પ્રતિબંધ મંદિર તરફથી રાખવામાં આવેલો નથી, માટે જો તમે આવતા હોય તો તમે તે છૂટથી કરી શકો છો અને દર્શન પણ સરસ મજાના અહીંયા આજે હું આડા દિવસે આવ્યો છું એટલે અહીંયા કોઈ જ પ્રકારનું પબ્લિક અહીંયા એકદમ નહીવત છે, માટે દર્શન પણ સરસ મજાના મારે થઈ ગયા છે। અને જો તમે અહીંયા પ્રસાદી ચડાવવા માગતા હોય તો અહીંયા મંદિરની અંદર જ પ્રસાદીનું કાઉન્ટર છે, ત્યાંથી તમે કાઉન્ટર પરથી પ્રસાદી લઈને અહીંયા ચડાવી પણ શકો છો। અને એકદમ સુંદર મજાનું અહીંયાનું આ જે નેચરલ વાતાવરણ છે અહીંયા મંદિરનું અને જે આધ્યાત્મિકતા જે અહીંયા ઉત્પન્ન થાય, આપણું મન એકદમ સુંદર મજાનું શાંત થઈ જાય તેવી આ જગ્યા છે। અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા તમે પ્રસાદી પણ અહીંયા મળે છે, તે સિવાય પૂજા પાની આઈટમ કે વસ્તુઓ પણ અહીંયા તમને જોવા મળી જાય છે જે તમે ખરીદી શકો છો અને સરસ મજાની આ જગ્યા છે, જરૂરથી એક વખત અહીંયા આવજો। હવે અહીંયા પાછળની તરફ આપણે એક અહીંયા અત્યારે હાલમાં એક અન્નપૂર્ણા ભોજનાલયનું પણ અત્યારે નિર્માણ થવા જઈ રહેલું છે, માટે જો તમે અહીંયા અત્યારે હાલમાં આવશો તો ત્યાં હજી નિર્માણ તમને જોવા મળશે થતું, પરંતુ આવનારા સમયમાં લગભગ 5-6 મહિનાની અંદર આ ભોજનાલય છે તે તૈયાર થઈ જવાની છે। અને તે સિવાય અહીંયા પાછળની બાજુમાં જ ગૌશાળા પણ અહીંયા મંદિરમાં આવેલી છે। અહીંયા આપણે આજે પાછળ આ જે કન્સ્ટ્રક્શન અત્યારે હાલમાં ચાલી રહ્યું છે તે એક અહીંયા અત્યારે નિર્માણ થઈ રહેલું છે અન્નપૂર્ણા ભોજન શાળાનું, તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જે લગભગ ટૂંક સમયમાં આ જે એનું નિર્માણ કાર્ય છે તે પૂર્ણ થઈ જશે અને આવતી જે હનુમાન જયંતિ આવી રહી છે
ત્યાં સુધીમાં અહીંયા આ જે સ્થાન છે તેનું પણ મુહૂર્ત થઈ જવાનું છે. આ જે આપણે સામે અને આસપાસ જે જોઈ રહ્યા છીએ તે છે મંદિરનો આસપાસનો ખૂબ જ સુંદર મજાનો કુદરતી સૌંદર્ય ધરાવતો નજારો આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. અને અહીંયા આસપાસ પણ અહીંયા જે આપણે પાછળના ભાગમાં જોઈ શકીએ તે તમામ જે સ્થાન છે તે વન વિભાગના અંદર જ આ જે આવે છે સ્થાન. અને આસપાસનું પણ વાતાવરણ સુંદર મજાનું અહીંયા આપણને જોવા મળી જાય છે. અહીંયાથી પણ મંદિરનો નજારો જુઓ, ખૂબસૂરત. અને આ વર્ષે જે આવનારી હનુમાન જયંતિ છે ત્યારે આ જે મંદિરની જે સ્થાપના છે તેને 100 વર્ષ પૂર્ણ થવાના છે. માટે અહીંયા ખૂબ જ મોટા ભવ્ય સમારોહ પણ યોજવામાં આવવાનો છે. આ તરફ જે આપણે સામે જોવા મળે છે તે મંદિરની બિલકુલ સામેના ભાગમાં એ ગૌશાળા પણ આવેલી છે. આ છે ત્યાં અંદર પ્રવેશ કરવાનો ગેટ અહીંયા છે. અને અત્યારે હાલ ગાયો અહીંયા ગૌશાળામાં નથી, પરંતુ અહીંયા જે બહાર જે આપણે પાર્કિંગનો જે એરિયા છે ત્યાં અત્યારે હાલ ગાયોને ખુલ્લી રાખવામાં આવેલી છે. આ છે ગૌશાળા. તો હવે અહીંયા થોડી વાર અહીંયા રેસ્ટ કર્યા બાદ હું અહીંયાથી બહારની તરફ જે આપણે એક બાજુ વન વિભાગનો થોડો વિસ્તાર આવેલો છે કે જ્યાં એકદમ નેચરલ અને કુદરતી વાતાવરણ આપણને જોવા મળે છે, તો ત્યાં પણ હું થોડોક વ્યૂ ત્યાંનો પણ તમને બહાર જઈને બતાવી દઈશ. તો ચાલો બન્યા રહેજો મારી સાથે. હવે હું જઈશ બહારની તરફ અને ત્યાં બાજુમાં પણ એ બાજુ જે વિસ્તાર છે સરસ મજાનો તે પણ આપણે જોઈ લઈશું. તો ગાયોને અહીંયા ખુલ્લા આ વિસ્તારમાં અહીંયા અત્યારે સવારના સમયમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમને ઘાસચારો પણ અહીંયા જ ખવડાવવામાં આવતો હોય છે. જે તમે પણ અહીંયા આવતા હોય ને તમારે ખવડાવવો હોય તો ત્યાં પણ તમે ગાયોને ઘાસચારો ખવડાવી શકો છો. અને એક બાજુ આ બાજુ આપણે લેફ્ટ સાઈડ જ્યારે જઈએ ત્યારે ત્યાં એકદમ સરસ મજાનું જંગલ જેવો વિસ્તાર આવેલો છે. ત્યાં પણ એક વ્યૂ હું તમને બતાવી દઈશ અંદરની બાજુ જઈને. એકદમ મસ્ત મજાનું અહીંયાનું આ નેચરલ જે વાતાવરણ છે તેની મજા આપણે અહીંયા જો આ મંદિર આવતા હોઈએ તો તેની બિલકુલ બહારના ભાગમાં બાજુમાં જ આ જંગલ જેવો વિસ્તાર આવેલો છે કે જ્યાં આપણે ફેમિલી સાથે આંટો મારીએ, ત્યાંની વિઝિટ કરીએ તો સુંદર મજાનું આ વાતાવરણ, જે મોટા મોટા વૃક્ષોથી ભરપૂર આ જે સ્થાન છે ત્યાં આપણે મોજ મસ્તી પણ કરી શકીએ છીએ. અગર જો આપણે અહીંયા ફેમિલી સાથે આવતા હોય અને જો ખાવા પીવાની પણ જો વસ્તુ લઈને અહીંયા આવતા હોય તો એની મજા અલગ જ છે અહીંયાની. અને અહીંયા જો આપણે જંગલના અંદર જો ઘણી જગ્યાએ આપણે ઘણી વખત જઈએ તો વાંદરાઓ પણ આપણને જોવા મળી જાય છે. સાથે સાથે આપણે જે નીલગાય કહેવાય કે જે આપણા શહેરી વિસ્તારમાં હવે જોવી અશક્ય બની ગઈ છે, પરંતુ આ સ્થાનમાં આપણને નીલગાય પણ જોવા મળી જાય છે. થોડું અંદર આપણે ચાલતા જવું પડે તેમ હોય છે, પરંતુ અહીંયા એ પણ તમે જોઈ શકશો. અને આ આપણે જે સામે જુઓ તમે જોઈ શકતા હશો, હું થોડો અંદર ચાલીને ગયો ત્યાં જ મને આ સામે જોવા મળી ગઈ હતી નીલગાય. તો જરૂરથી તમે આ સ્થાને જો મંદિરે પણ આવજો, ત્યાં પણ દર્શન કરજો અને આસપાસના પણ વાતાવરણ જે એકદમ નેચરલ કુદરતી ભર્યું છે તેની પણ એક વિઝિટ કરજો. ખૂબ જ તમને અહીંયા મજા આવવાની છે. તો આ સાથે જ આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીશું અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.